પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે ફિલિપીઓનો પત્ર તેનો 3જો અધ્યાય અને તેની 8થી 11 કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. અને આજનો જે મારો વિષય છે ફિલિપી 3:8થી 11 સુધી, ઈશ્વરને ઓળખવું અથવા ઈશ્વરને પ્રાપ્ત કરવું. મિત્રો, ઈશ્વરના જ્ઞાનને ઓળખવું, ઈશ્વરને પ્રાપ્ત કરવું, ઈશ્વરની પાછળ ચાલવું એ આપણા જીવનની સૌથી અગત્યની બાબત છે. અને ઈશ્વરની જે સૌથી મહાન ઈચ્છા છે એ ઈચ્છા એ છે કે આપણે તેમને જાણીએ, આપણે તેમને પ્રાપ્ત કરીએ અને આપણે ઈશ્વરને ઓળખીએ. એ જ ઈશ્વરની સૌથી મહાન અને મોટી ઈચ્છા એ એમની હોય છે. અને મિત્રો, આ જે ફિલિપીનો પત્ર તેનો 3જો અધ્યાય, અને પ્રેરિત પાઉલ આ 3જા અધ્યાયમાં ઈશ્વરને પ્રાપ્ત કરવાને માટે, તેમની સાથે એકરૂપ થવાને માટે અને તેમને પહોંચવાના પ્રયત્નો આ પ્રેરિત પાઉલ એ કરે છે. ત્યાં એક શબ્દ એ પણ લખેલો છે કે તેમના દુઃખોના ભાગ્યાપણાને જાણો. મિત્રો, ઈશ્વરના જ્ઞાનને ઓળખવું, ઈશ્વરના જ્ઞાનને પ્રાપ્ત કરવું એ આપણા જીવનની સૌથી અગત્યની મહત્ત્વની બાબત એ હોવી જોઈએ. અને મિત્રો, ઈશ્વરને જાણવું, તેમના કાર્યોને, તેમના વિચારોને અને તેમના ધારાધોરણોને, નીતિ નિયમોને ઓળખવા એ આપણા જીવનના ઘણા બધા કાર્યો છે. એમાં સૌથી જે મહત્ત્વનું, અગ્રિમતાનું કાર્ય છે એ ઈશ્વરને ઓળખવાનું એ જ આપણું હોવું જોઈએ. અને મિત્રો, જૂનો કરાર તપાસીએ તો નીતિવચનનું પુસ્તક તેનો 9મો અધ્યાય 10મી કલમ, બહુ જાણીતી કલમ, યહોવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે અને પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. મિત્રો, આ કલમને આપણે વિદ્યાર્થીઓ પૂરતા સીમિત ન રાખીએ, પણ આ કલમ ઈશ્વરની ઓળખાણ વિશે છે, ઈશ્વરને જાણવાને માટે છે. અને એ દરેક વ્યક્તિને માટે આ કલમ અગત્યની છે. ત્યાં લખેલું છે, પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. શું મિત્રો, આપણી ઓળખાણ ઈશ્વર સાથે છે? શું મિત્રો, આપણે એ પ્રભુને શું સાચા ખરા અર્થમાં ઓળખ્યા છે, શું પ્રાપ્ત કર્યા છે? એ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવો જોઈએ. અને મિત્રો, દાઉદ રાજા તેમના પુત્ર સુલેમાનને મંદિર બાંધવાને માટે જે અગત્યના સૂચનો આપે છે, અને એમાંથી જે સૌથી અગત્યનું અને મહત્ત્વનું સૂચન એ પહેલો કાળ વૃત્તાંત તેનો 28મો અધ્યાય અને તેની 9મી કલમ છે. બહુ ધ્યાનથી વાંચે તો બહુ એ દાઉદ રાજા પોતાના દીકરા જે સુલેમાન રાજા, જે જ્ઞાનથી ભરપૂર એવા એમના જ્ઞાની પુત્રને શું સૂચન આપે છે? પહેલો કાળ વૃત્તાંત 28મો અધ્યાય 9મી કલમ ત્યાં નોંધે છે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ. અને આ કલમ એ દાઉદ રાજા પોતાના દીકરા સુલેમાન, જે મહાન જ્ઞાની રાજા, એને કહે છે કે તું ઈશ્વરને ઓળખ. સુલેમાન રાજાની પાસે બધું જ હતું, ધન, દોલત, સંપત્તિ અપાર વિશાળ, એની પાસે ધન હતું, સંપત્તિ હતી, જ્ઞાન હતું. પણ દાઉદ રાજા પોતાના દીકરાને શું કહે છે? તું તારા પિતાના ઈશ્વરને તું ઓળખ, એમની ઓળખાણ તું પ્રાપ્ત કર, એમને તું જાણ, એમને તું ઓળખ અને એમની આજ્ઞાઓ પાળ. આ સૂચન એ દાઉદ રાજાએ સુલેમાનને, એમના પુત્રને મંદિર બાંધવાને માટે સૂચન કરે છે. અને મિત્રો, ઈશ્વરને ઓળખવા, ઈશ્વરને જાણવા એ આપણા વર્તમાન જીવનની એ ગુણવત્તા નક્કી કરે છે. આપણું વર્તમાન જીવનનું સ્ટાન્ડર્ડ, ગુણવત્તા એ ઈશ્વરની ઓળખાણ એ નક્કી કરે છે. આપણે ઈશ્વરને કેટલા ઓળખીએ છીએ, કેટલા જાણીએ છીએ, એ બાબત આપણા વર્તમાન જીવનની ગુણવત્તા અથવા સ્ટાન્ડર્ડ, એનું ધોરણ એ નક્કી કરે છે. અને મિત્રો, ફક્ત વર્તમાનનું નહીં, ભવિષ્યનું જે અનંત જીવન છે એના માટે પણ આ ઈશ્વરની ઓળખાણ એ બહુ જ અગત્યની, મહત્ત્વની છે. અને એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 17:3 કહે છે, અનંત જીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યા છે તેમને ઓળખે. અનંત જીવન એટલે કે ઈશ્વરની ઓળખ. જેઓ ઈશ્વરને ઓળખે છે, ઈશ્વર પુત્રને ઓળખે છે, તેઓ અનંત જીવન પામે છે.
અને મિત્રો, અનંત જીવન એ ઈશ્વરની ઓળખથી આવે છે, ઈશ્વરને જાણવાથી આવે છે, અને તે અહીં આ જ પૃથ્વી પર તેની શરૂઆત એ થાય છે. મિત્રો, કેવી રીતે આપણે ઈશ્વરને ઓળખી શકીએ, જાણી શકીએ? મિત્રો, યર્મિયા 29મો અધ્યાય 13મી કલમ, ત્યાં પ્રભુનું વચન કહે છે કે ખરા હૃદયથી મને શોધશો ત્યારે હું તમને મળીશ. અને આ જ કોન્ટેક્સમાં નીતિવચનનો 2 અધ્યાય 3 થી 5 કલમ, ત્યાં ઈશ્વરને તમે શોધો છો તો ઈશ્વર તમને મળે છે એ વાત લખેલી છે. ઈશ્વર આપણને ક્યાં મળે? ઈશ્વર આપણને આ પવિત્ર જીવન વચનોમાં મળે. ઈશ્વરને આપણે પ્રાર્થનામાં ઘૂંટણો ટેકવાથી આપણે એમનું દર્શન પ્રાપ્ત કરી શકીએ, તેમની ઓળખાણમાં વધુ ગાઢ સંબંધ એ કેળવી શકીએ. મિત્રો, ઈશ્વરને ઓળખીએ, ઈશ્વરના જ્ઞાનને ઓળખીએ, કારણ કે એનાથી જ અનંત જીવન છે એ યોહાન 17:13 આપણને જણાવે છે. અને મિત્રો, આ જે ફિલિપિયોનો પત્રનો લેખક એ આપણને ઈશ્વરના જ્ઞાનને અને ઈશ્વરની ઓળખ વધુ મજબૂત કરવાને માટે એ શિક્ષણ આપે છે. શું આપણી અને ઈશ્વર વચ્ચેની ઓળખાણ, એ સંબંધ શું એ ગાઢ છે? જો એ નથી તો આજે જ ઘૂંટણે પડીએ અને પ્રભુની સહાય માગીએ, કારણ કે યોહાન 17:3 બહુ સ્પષ્ટ કહે છે, અનંત જીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યા છે તેમને ઓળખે. મિત્રો, ઈશ્વર સાથેની, પ્રભુ સાથેની ઓળખાણ એ ગાઢ બનાવીએ અને એ ઓળખાણને તાજી કરી લઈએ. અને જો ના હોય તો એમાં ઓળખાણમાં ઘૂંટણો ટેકવીને આપણે એ ઓળખાણ મેળવીએ. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણ સર્વને તેમની કૃપા આપે. આમીન. ગોડ બ્લેસ યુ.